જૂના જમાનાની વાત છે। એક ગામમાં એક ગરીબ ખેડૂત અને તેની પત્ની રહેતા હતા। તેઓ બેઉ બહુ જ ગરીબ હતા। એમાંય પતિ તો વશેરા જેવો સીધો અને સરળ હતો, જ્યારે પત્ની તો સાપ જેવી ચતુર અને લુચ્ચી હતી। નાની નાની વાતમાં તે પોતાના પતિને 2-4 વેણ કડવા કહી દેતી। એક દાડો તેણે રોટલા ઘડવા માટે પાડોશન પાસેથી થોડોક મકાઈનો લોટ ઉધાર લીધો। તેણે મકાઈનો લોટ પોતાના પતિને આપ્યો અને કહ્યું કે જાઓ આ મકાઈ દળી આવો। ઘંટીવાળા એ મકાઈ તો દળી દીધી, પણ એ લોકોની ગરીબી જોઈને પૈસા ન લીધા। પતિ માટે લોટનો તગારો મૂકીને ઘેર પાછો ફરતો હતો, ત્યાં તો અચાનક જોરદાર પવન ફૂંકાયો ને આખા તગારાનો લોટ ઉડી ગયો। પતિ ઘેરે આવ્યો ને બધી વાત પત્નીને કહી। પત્ની તો આ સાંભળીને બહુ જ ગુસ્સે થઈ ગઈ। એણે પોતાના પતિને બોલવા માંડ્યું ને પછી નિર્દયતાથી મારવા પણ લાગી। તેને વારંવાર ધમકીઓ આપતી રહી। આખરે જ્યારે તે માર મારીને થાકી ત્યારે તેણે પતિને કહ્યું કે જેણે આપણો લોટ ઉડાડ્યો છે એ પવન પાસે જાઓ અને કાં તો પૈસા લઈ આવો, અથવા એટલો જ લોટ પાછો લઈ આવો જેટલો તગારામાં હતો। માર ખાઈને એના હાડકાંય દુખતા હતા। એવો બિચારો પતિ રડતો રડતો પોતાના હાથ ઘસતો ઘરની બહાર નીકળ્યો, પણ કઈ દિશામાં જવું એની એને ખબર જ ન હતી। ચાલતા ચાલતા આખરે તે એક મોટા અંધારા જંગલમાં આવી ગયો, જેમાં તે આમ તેમ ફરવા લાગ્યો। ઘણીવાર આમ તેમ ભટક્યો, પછી તેને એક ડોશી મળી। ડોશી બોલી, ઓ ભલા માણસ, તું ક્યાં જાય છે? આ અંધારામાં તારો રસ્તો કેમ શોધીશ? તું આ દેશમાં આવ્યો જ કેમ, જ્યાં કોઈ પંખી પણ નથી ઉડતું અને કોઈ જંગલી જાનવર પણ ક્યારેક જ દેખાય છે? પતિ બોલ્યો, ઓ મારી ભલી માળી, મને અહીં જબરદસ્તીથી ધકેલવામાં આવ્યો છે। હું થોડો લોટ દળાવવા ઘંટી પર ગયો હતો। જ્યારે લોટ દળાઈ ગયો ત્યારે મેં એને મારા તગારામાં ભર્યો અને ઘેર લઈ જઈ રહ્યો હતો ત્યારે જોરદાર પવન ફૂંકાયો અને મારા તગારાનો બધો લોટ ઉડી ગયો। જ્યારે હું લોટ વગર ઘેર પહોંચ્યો અને મારી પત્નીને બધું કહ્યું ત્યારે એને મને બહુ ખીજાઈ અને ખૂબ માર માર્યો। પછી એણે મને પવનને શોધવા મોકલ્યો અને કહ્યું છે કે હું તેને કહું કે કાં તો તે મારો લોટ પાછો આપે અથવા એના બદલામાં પૈસા આપે, એટલે હું પવનને શોધવા માટે આમ તેમ રખડી રહ્યો છું। મને એ પણ ખબર નથી કે તે મને ક્યાં મળશે। ડોશી બોલી, આવ મારી સાથે, આવ પવનોની માં છું। મારે 4 દીકરા છે। પહેલો પૂર્વનો પવન, બીજો દક્ષિણનો પવન, ત્રીજો પશ્ચિમનો અને ચોથો ઉત્તરનો પવન। હવે મને એ જણાવ કે કયો પવને તારા લોટ ઉડાડ્યો છે? ખેડૂત બોલ્યો, માં, દક્ષિણના પવને। પછી ડોશી તે ખેડૂતને જંગલમાં વધુ અંદર સુધી લઈ ગઈ અને એક નાના ઘર પાસે લઈ આવી અને બોલી, જો હું અહીં રહું છું તો ખેડૂત તું અહીં ધાબળો ઓઢીને સગડી પાસે બેસી ને થોડો ગરમ થઈ જા। મારા દીકરાઓ હમણાં આવતા જ હશે, પણ ધાબળો કેમ ઓઢવો? કેમ કે મારો દીકરો ઉત્તરનો પવન બહુ ઠંડો છે। જ્યારે આવશે ત્યારે તું ઠરી જઈશ। થોડી વાર પછી જ તે ડોશીના દીકરાઓ ઘરે આવવા લાગ્યા। છેલ્લે આવ્યો દક્ષિણનો પવન। ડોશીએ ખેડૂતને સગડી પાસેથી બોલાવ્યો અને પોતાના દીકરાઓને કહ્યું, દક્ષિણના પવન, મારા દીકરા, તારી સામે એક ફરિયાદ આવી છે। તું ગરીબ લોકોને કેમ હેરાન કરે છે? તે આ માણસના વાસણમાંથી એનો લોટ ઉડાડી દીધો છે? કાં તો એને એના બદલામાં પૈસા આપ, અથવા તને ઠીક લાગે તેમ તેનો બદલો ચૂકવ। દક્ષિણના પવને જવાબ આપ્યો, ઠીક છે માં, હું આના લોટના બદલામાં આને કંઈક આપીશ। પછી તેણે ખેડૂતને બોલાવ્યો, સાંભળ, ઓ મારા નાના ખેડૂત, આ ટોપલી લઈ લે। આ ટોપલીમાં તે બધું છે જેની તું ઈચ્છા કરી શકે, પૈસા, રોટલી અને બધી જ જાતનું ખાવા પીવાનું। તારે ફક્ત આને એટલું જ કહેવાનું છે, ઓ ટોપલી, તું મને આપ કે તે આપ, અને આ ટોપલી આપ કે તે આપ, અને આ ટોપલી તારી દરેક ઈચ્છા પૂરી કરી દેશે। તને તારા લોટનો બદલો મળી ગયો। હવે તું ઘરે જા। ખેડૂત દક્ષિણના પવનને માથું નમ્યું અને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો। જ્યારે તે પોતાના ઘરે પાછો આવ્યો ત્યારે એણે તે ટોપલી પોતાની પત્નીને આપી। લે પ્રિયા, આ ટોપલી તારા માટે છે। આમાં તારા માટે તે બધું જ છે જેની તું ઈચ્છા કરી શકે છે। બસ
આની પાસેથી તે માંગી લે અને આ ટોપલી તને બધું આપી દેશે. એટલે તે ભલી સ્ત્રી તે ટોપલી લીધી અને બોલી, મને રોટલી બનાવવા માટે બહુ સારો લોટ આપ. તરત જ ટોપલી એને એટલો જ લોટ આપી દીધો જેટલો એને જોઈતો હતો. પછી તેણે તે ટોપલી પાસેથી ક્યારેક આ માંગ્યું તો ક્યારેક તે માંગ્યું અને તે ટોપલીએ તેને બધું પળવારમાં જ આપી દીધું. જે પણ તેણે તેની પાસે માંગ્યું તે થોડા દિવસો પછી ત્યાંથી એક મોટો માણસ પસાર થયો. તો તે ભલી સ્ત્રીએ પોતાના પતિને કહ્યું કે તેને સાંજે જમવા માટે ઘેર બોલાવે અને જો તે ન આવ્યો તો તે તેને એટલો મારશે કે અધમુઓ થઈ જશે. ખેડૂત બિચારો પોતાની પત્નીના મારના ડરથી ડરતો હતો એટલે તે તો ગયો અને મોટા માણસને સાંજના જમવા માટે બોલાવવા ગયો. આ દરમિયાન તે ભલી સ્ત્રી તે ટોપલી પાસેથી ઘણી બધી વસ્તુઓ જાત જાતનું ખાવાનું પીવાનું માંગ્યું અને તેને મેજ પર સજાવી દીધું અને પોતે બારી પાસે બેસીને હાથ ખોળામાં રાખીને પોતાના પતિ અને મહેમાનની ધીરજપૂર્વક રાહ જોવા લાગી. મોટા માણસને આ રીતે ખેડૂતના આમંત્રણથી બહુ આશ્ચર્ય થયું. તે હસ્યો અને ખેડૂત સાથે તેના ઘરે ન ગયો, પણ તેના બદલે પોતે ખેડૂતના ઘરે જવાને બદલે તેણે પોતાના નોકરોને તેની સાથે હતા હુકમ આપ્યો કે તેઓ ખેડૂત સાથે તેના ઘરે જમવા જાય અને પાછા આવી તેને જણાવે કે તેણે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો. માલિકનો હુકમ માનીને મોટા માણસના નોકરો ખેડૂત સાથે તેના ઘરે ચાલ્યા ગયા. જ્યારે તેઓ તેના ઘરમાં ઘૂસ્યા ત્યારે તેઓ તો બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેનું ઘર જોઈને તો એવું લાગતું હતું કે તે બહુ જ ગરીબ હશે, પણ તેના ખાવાના મેજ પર જે ખાવાનું પડ્યું હતું આનાથી તો તે એવું લાગતું હતું કે જાણે તે કોઈ બહુ મોટો માણસ હોય. તેઓ જમવા બેઠા અને બહુ આનંદથી જમ્યા, પણ તેમણે જોયું કે ખેડૂતની પત્ની જ્યારે પણ કોઈ ખાવાનું જોઈતું હતું તો તે ટોપલી પાસેથી માંગી લેતી અને જે તે માંગતી હતી તેને તરત જ મળી જતું હતું. આ જોઈને તેઓ બધા ત્યાંથી એક સાથે ન ગયા. તેમણે ખેડૂત અને તેની પત્નીને ખબર પડ્યા વગર છુપાઈને પોતાના એક સાથીને ઘરે મોકલ્યો, જેથી તે જલ્દીથી એવી જ એક ટોપલી લઈને ત્યાં આવે. આના પર તે માણસ તરત દોડ્યો ગયો અને એવી જ એક ટોપલી લઈને પાછો ફર્યો જેવી કે તે ખેડૂતની પત્ની પાસે હતી. અને જ્યારે તે ટોપલી લઈને પાછો ફર્યો તો મહેમાનોએ ચૂપકીથી ખેડૂતની ટોપલી ઉપાડી લીધી અને પોતાની લાવેલી ટોપલી તેની જગ્યાએ મૂકી દીધી. પછી તેમણે ખેડૂત અને તેની પત્ની પાસેથી વિદાય લીધી અને પોતાના માલિક પાસે પરત ફર્યા, એટલે કે પાછા ફર્યા. તેમણે તેને જઈને જણાવ્યું કે તેણે તેમની કેટલી સારી રીતે મહેમાનગતિ કરી હતી. તેમના ગયા પછી ખેડૂતની પત્નીએ બચેલું એટલે કે વધેલું ખાવાનું ફેંકી દીધું અને બીજા દિવસ માટે તાજું ખાવાનું બનાવવાનું વિચાર્યું. એટલે બીજા દિવસે તે ટોપલી પાસે ગઈ અને તે ખાવાનું માંગવાનું શરૂ કર્યું જે તેને જોઈતું હતું, પણ તેણે જોયું કે તેની ટોપલીએ તો તેને કંઈ જ ન આપ્યું. તો તેણે પોતાના પતિને બોલાવ્યો અને બોલી, ઓ ડોસા, આ તું મારા માટે કયા પ્રકારની ટોપલી લઈને આવ્યો છે? આ ઠીક છે કે એણે આપણી એક વાર સેવા કરી છે, પણ એવી ટોપલીનો શું ફાયદો જે હવે કંઈ નથી આપતું? તું પાછો પવન પાસે જા અને એને આપણો લોટ પાછો આપવાનું કહે, નહીં તો હું તને મારીને મારી નાખીશ. એટલે બિચારો ખેડૂત પવન પાસે ફરીથી ગયો. જ્યારે ડોશી પવનોની માં ડોશી પાસે પહોંચ્યો તો તેને પોતાની પત્નીની ફરિયાદ કરી. ડોશીએ કહ્યું કે તેના દીકરાની રાહ જુએ, તે હવે જલ્દી જ આવવાનો હશે. દક્ષિણનો પવન જલ્દી જ આવી ગયો. તો ખેડૂતે પોતાની પત્નીની ફરિયાદ તેને પણ કરી. પવન બોલ્યો, ઓ ડોહા, મને બહુ અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે તારી પત્ની બહુ જ ખરાબ અને નીચ છે. તેમ છતાં હું તારી મદદ કરીશ. આ પછી તે તને ફરી નહીં મારે. તું આ નાની પેટી એટલે કે સંદૂક લઈ લે અને ઘરે જા, અને જ્યારે તારી પત્ની તને મારે ત્યારે તારી સામે આ પેટી રાખી લેજે અને જોરથી બોલજે, 5 બહાર નીકળો અને મારી પત્નીને મારો. અને જ્યારે તેઓ તેને ખૂબ મારી ચૂક્યા હોય ત્યારે બોલજે, 5 પાછા પેટીમાં અંદર જાઓ. ખેડૂતે પવનને બહુ નીચું નમીને માથું નમાવ્યું અને પોતાના ઘરે ચાલી નીકળ્યો. જ્યારે તે ઘરે આવ્યો તો તે બોલ્યો, પ્રિયા, જો આ વખતે હું તારા માટે ટોપલીને બદલે એક પેટી લઈ આવ્યો છું.
આ સાંભળીને ભલી સ્ત્રી વધુ ગુસ્સે ભરાઈ ગઈ અને બોલી, ઓહો પેટી, તે તો ઠીક છે, પણ હું આનું શું કરીશ? તું તારો લોટ કેમ પાછો ન લાવ્યો? કહીને એણે એક લોખંડનો હળિયો ઉપાડ્યો અને ડોસાને મારવા જઈ રહી હતી કે ડોસો ચૂપચાપ પેટીની પાછળ ઊભો રહીને બોલ્યો, 5 પેટીમાંથી બહાર નીકળો અને મારી પત્નીને મારો. પળવારમાં 5 જુવાન માણસો તે પેટીમાંથી બહાર નીકળ્યા અને તેની પત્નીને મારવા લાગ્યા. અને જ્યારે પત્નીએ જોયું કે તેઓ તેની પત્નીને પૂરતો માર માર્યો છે અને તેની પત્ની પાસે દયાની ભીખ માંગે છે, તો તે બોલ્યો, 5 પેટીની અંદર જાઓ. તરત જ 5 પેટીની અંદર જતા રહ્યા. હવે ખેડૂતે પોતાની ટોપલીના નુકસાન વિશે વિચાર્યું. જેણે મોટા માણસના નોકરો ચોરી ગયા હતા, તો તેને વિચાર્યું કે તે મોટા માણસ પાસે જશે અને પોતાના નુકસાનની ભરપાઈ કરશે. તેને લડાઈ માટે પડકાર ફેંકશે. એટલે તે મોટા માણસ પાસે પહોંચી ગયો. ત્યાં જઈને તેણે લડાઈ માટે પડકાર ફેંક્યો તો તે માણસ ખેડૂતની મૂર્ખામી પર હસ્યો. તેમ છતાં તેણે લડાઈ માટે ના ન પાડી, કારણ કે તે પણ થોડી રમત રમવા માંગતો હતો. તેણે ખેડૂતને મેદાનમાં આવવા કહ્યું. ખેડૂતે પણ પોતાની પેટી પોતાની બગલમાં દબાવી અને મેદાનમાં આવી ગયો અને મોટા માણસની રાહ જોવા લાગ્યો. મોટા માણસ પોતાના ઘણા નોકરો સાથે ઘોડા પર સવાર થઈને આવી પહોંચ્યો અને જ્યારે તે ખેડૂત પાસે આવ્યો તો તેણે પોતાના નોકરને મજાકમાં હુકમ આપ્યો કે તેઓ ખેડૂતને મારે. ખેડૂતે જોયું કે તેઓ બધા મજાક ઉડાવી રહ્યા હતા અને તેને મારી રહ્યા હતા. આ જોઈને તે મોટા માણસ પર ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, આવો સાહેબ, અને મારી ટોપલી અત્યારે જ મને પાછી આપી દો, નહીં તો તમારા બધાનું બહુ ખરાબ થશે. હું બિલકુલ સાચું કહું છું. તેમ છતાં તેઓએ તેને મારવાનું બંધ ન કર્યું. તે ચીસ પાડી ઉઠ્યો, 5 પેટીમાંથી બહાર નીકળો અને આ બધાને સારી રીતે મારો. તરત જ તે પેટીમાંથી 5 મજબૂત જુવાન માણસો બહાર નીકળ્યા અને તેઓએ મોટા માણસના નોકરોને મારવાનું શરૂ કરી દીધું. મોટા માણસને લાગ્યું કે તેઓ તે લોકોને મારી જ નાખશે. એટલે તે પોતાની પૂરી તાકાત લગાવીને બોલ્યો, ઊભા રહો, ઓ મારા મિત્ર, ઊભા રહો. સાંભળો તો તમે તમારા માણસોને રોકો અને આમને ફરીથી પેટીમાં બંધ કરો. હું તમારી ટોપલી અત્યારે જ આપું છું. આના પર ખેડૂત બોલ્યો, 5 પેટીની અંદર જાઓ. આ સાંભળી પેટીમાંથી નીકળેલા 5 માણસો પેટીની અંદર જતા રહ્યા. મોટા માણસે પોતાના નોકરને ખેડૂતની ટોપલી લાવવાનો અને ખેડૂતને આપવાનો હુકમ આપ્યો. ખેડૂતે પોતાની ટોપલી લીધી અને પોતાના ઘરે ચાલી ગયો. તે પછી તે હંમેશા પોતાની પત્ની સાથે શાંતિથી રહ્યો અને ગરીબ પણ ન રહ્યો, કારણ કે હવે તેની પાસે તેની ટોપલી હતી. મિત્રો, આમાં આ વાર્તા અહીં પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાથે બેલ આઇકનને પણ દબાવી દો, જેથી કરી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી